જય માતાજી મિત્રો, અત્યારે હું હતો કચ્છના સૌથી પવિત્ર અને પ્રખ્યાત યાત્રાધામ એટલે નારાયણ સરોવર. કચ્છનો જેને સૌથી છેલ્લો કિનારો તમે કહી શકો, કચ્છનો પશ્ચિમી સૌથી છેલ્લો કિનારો એટલે નારાયણ સરોવર. ત્યાં હું અત્યારે હતો અને એમાં એવું થયું કે એક એક્સપિરિયન્સ અને સાથે સાથે આ પ્રદેશને જાણવા માટે રાપરથી 8:30 વાગ્યાની બસમાં હું સવાર થઈ ગયો અને 8:30 વાગ્યાની બસ 6:30 વાગે સાંજના નારાયણ સરોવર પહોંચાડ્યું નથી. એટલે એક્સપિરિયન્સ અલગ હતો. આખા દિવસની બસની મુસાફરી કેવી હોય એ અનુભવ લેવા માટે આ મુસાફરી, આ યાત્રા માટે હું રાપરથી નીકળી ગયો અને પછી ઘણા બધા લોકોને મળવાનું થયું અને 6:30 વાગ્યાની આસપાસ હું અહીંયા પહોંચ્યો. પછી આસપાસ જોયું, જાણ્યું, મંદિરોના દર્શન કર્યા અને ધર્મશાળામાં રોકાવા માટે હું ત્યાં ગયો હતો કે આધાર કાર્ડ તો જોશે, કારણ કે આ સેન્સિટિવ એરિયા છે, બોર્ડર એરિયા છે. અને હું ભૂલી ગયો કારણ કે જે મારો પ્લાન છે એ અચાનક બન્યો. હવે એટલા માટે પછી અહીંયાના બ્રિજેશભાઈનો સંપર્ક કર્યો, પછી ઝેરોક્સ કઢાવી અને એક આખી માથાકૂટ. અત્યારે હું અહીંયા શાંતિથી બેઠો છું, નારાયણ સરોવર પાસે કોઈ નથી, આમ શાંતિ છે, મજા આવી રહી છે સાહેબ. આવી જગ્યાઓ એટલે આપણને એવું લાગે છે કે યાર વાહ. કારા ડિબાંગ વાદળા તો છે પણ વરસાદનો છાંટો એ નથી. વાતાવરણ શાંત છે, અદ્ભુત છે, મજાનું છે. ચારે બાજુ પ્રાચીન મંદિરો છે અને આ તમે જે જોઈ શકો છો તે છે 4 સૌથી પવિત્ર સરોવરોમાંનું એક એટલે નારાયણ સરોવર. તમે જોઈ શકો છો. અદ્ભુત યાર, અદ્ભુત શાંતિ છે અને ખૂબ જ મજાનું વાતાવરણ છે. અને આ આખું સરોવર સાફ સફાઈ કરવા માટે ખાલી કરવામાં આવ્યું છે. તમે નજારો જોઈ શકો છો. જય માતાજી મિત્રો, અત્યારે હું આવ્યો હતો કિલ્લા ઉપર. નારાયણ સરોવરમાં આ કિલ્લો આવેલો છે અને આ બાજુથી હું આવતો હતો અને આ કિલ્લાની ટોચ ઉપર મને જવું હતું એટલે હું આગળ વધ્યો, પરંતુ થોડીક મેં નજર કરી તો અહીંયા મધપૂડો હતો અને પછી આપણે આપણો રસ્તો પણ બદલાવી નાખ્યો છે, કેમ કે એમાં કંઈક અલગ અજાણતું થઈ જાય છે. એટલે કંઈક એમાં બીજી કોઈ ઘટના ઘટી શકે એના કરતાં આપણે જે સુરક્ષિત રસ્તો છે એ અપનાવીએ. જય માતાજી મિત્રો, અત્યારે હું હતું નારાયણ સરોવર અને 5 પાંડવોના મંદિરોના દર્શન કરીને અત્યારે હું આગળ વધી રહ્યો છું. સુમસાન એરિયા છે. આ જોઈ શકો છો કે આ બાજુ શ્રી રંગનાથ, મહાવિષ્ણુ, 5 પાંડવ મંદિર, નારાયણ સરોવર અને આ કંઈક આ બાજુ બીજી કોઈક જગ્યા છે. મિત્રો અહીંયા નારાયણ સરોવર ખાતે ઘણા બધા ઐતિહાસિક અને પ્રાચીન મંદિરો આવેલા છે. કોટેશ્વર મહાદેવનું મંદિર તો છે જ. નારાયણ સરોવરમાં જે મુખ્ય મંદિર એ છે જે કચ્છના રાણી દ્વારા બંધાવવામાં આવ્યું હતું. એની ફરતે કિલ્લો આવેલો છે અને અહીંયા બીજા ઘણા બધા અનેક મંદિરો આવેલા છે. અત્યારે નારાયણ સરોવર સાવ ખાલી કરવામાં આવ્યું છે સફાઈના કામ રૂપે. એટલે તમે જોઈ શકો છો આપણે એની અંદર ચાલીને પણ આવ્યા છે. આવો નજારો ક્યારેક જ જોવા મળે કે આપણે નારાયણ સરોવરમાં ચાલીને અંદરથી પ્રવેશ કરીને આવીએ. એટલે ગજબનો એક્સપિરિયન્સ હતો અને અહીંયા દરેક જેટલા થાય એટલા આપણે પ્રાચીન મંદિરોને એક્સપ્લોર કરવાની કોશિશ કરીશું આજે. ચાલો. જય માતાજી મિત્રો, આ છે બ્રિજેશભાઈ જોશી. હું જ્યારે નારાયણ સરોવરમાં એન્ટર થયો અને ધર્મશાળામાં ગયો તો મારા પાસે આધાર કાર્ડ નહોતું. તો પછી વિપુલસિંહને કેટલાય સંપર્ક જોડ્યા અને પછી સંપર્ક થયો બ્રિજેશભાઈનો અને પછી તો એમને ઝેરોક્ષ કાઢી દીધી અને પછી તો આખું નારાયણ સરોવર એક્સપ્લોર કર્યું. કોટેશ્વર ગયા, લખપત ગયા અને ઇતિહાસ પ્રિય માણસ છે એટલે આપણને મજા આવે. આમ ઇતિહાસ ગમે છે અને ઘણી બધી માહિતી છે એમના પાસે. ખૂબ મજા આવી બ્રિજેશભાઈ આજે તમારા સાથે. ખૂબ આનંદ થયો અને આગળ જ્યારે આવવાનું થાય ચોક્કસથી મને ફોન કરજો. જય માતાજી મિત્રો, અત્યારે હું હતો લખપતમાં આવેલા ગુરુદ્વારામાં. 6:10 સાંજનો સમય થયો છે અને ત્યારે આ રૂમમાં આરામ કરતો હતો. આજનો દિવસ ખૂબ જ મજાનો રહ્યો. સવારે વહેલા ઉઠીને ફ્રેશ થઈને સૌથી પહેલાં તો જે મંદિરો છે ત્યાં દર્શન કરવા ગયો અને નારાયણ સરોવરને એક્સપ્લોર કર્યું. પછી કાલે જે બ્રિજેશભાઈ મળ્યા હતા જેમણે ખૂબ મદદ કરી હતી, એમનો 11 વાગે બપોરના સમય ભેટો થયો. પછી અમે બંને જણા કોટેશ્વર ગયા. ઘણી બધી માહિતી એમને આપી. ખૂબ રસ છે એમને ઇતિહાસનો અને ઘણી બધી જગ્યાએ અમે એક્સપ્લોર કરવા ગયા. એક ખૂબ જ હિડન જગ્યા આવેલી છે, મહાદેવનું મંદિર છે. ખૂબ જ હિડન જગ્યા છે. ત્યાં જે કોટેશ્વર જાય છે લોકો ત્યાં જતા નથી એટલે એ હિડન જગ્યાએ પણ અમે ગયા. પછી અમે બંને જણા
લખપત આવીએ છીએ. લખપતમાં ઘણી બધી જગ્યાએ મને લઈ જાય છે અને સાથે સાથે લખપત સાથે જોડાયેલી ઘણી બધી વાતો પણ મને શેર કરે છે. ઘણા બધા મારા પ્લાન પણ કેન્સલ થાય છે અને એ રીતે અત્યારે પછી ગુરુદ્વારામાં આવ્યા. ગુરુદ્વારા એટલે આ ખૂબ જ પ્રાચીન ગુરુદ્વારા છે. એમ કહેવાય છે કે ગુરુ નાનકજી જ્યારે મક્કા જવા રવાના થયા ત્યારે અહીંયા એમને 1-2 મહિના વિશ્રામ લીધો હતો. અને લખપત વિશે વાત કરીએ તો મિત્રો એક જમાનાનું ખૂબ જ સમૃદ્ધ શહેર અને નગર અને બંદર તમે કહી શકો એ લખપત આજે તો વેરાણ છે, પણ એક જમાનો હતો. અમે એક મહેલમાં પણ ગયા. એ મહેલ ખૂબ વિશાળ હતો. એ મહેલનું એક રૂમ જાણે કે આપણને લાગે કે એ પોતે એક મહેલ છે, પણ એ મહેલનું એક રૂમ હતું. તો આવા તો અનેક એક્સપિરિયન્સ આજે લીધા, ખૂબ મજા આવી. અને હવે જોઈએ છીએ કે અત્યારે સાંજનો 6 અને 10 વાગ્યા છે. 2 વિડીયો પ્રમોશનના બનાવવાના છે, તો બહાર જવું, કોઈ મિત્ર મળે તો પછી પ્રમોશનના વિડીયો શૂટ કરીએ અને પછી થોડોક નાસ્તો કરવાનો છે. નાસ્તો કરીને પછી અહીંયા લંગર જે 24 કલાક ચાલુ જ હોય છે અને પછી અહીંયા સૂઈ જવાનું છે. ને કાલે જોઈએ આપણે કે માતાના મઢ તરફ જવું છે. એ બાજુ મારું આખું બની ગયું છે. માતાના મઢ અને બધા દર્શન કરવા ગુનેરીને બધું મારું થઈ ગયું છે. તેમ છતાં જોઉં છું કે એ બાજુ જાઉં કે માંડવી તરફ જાઉં. ત્યાં રામ ભગવાનનું મંદિર આવેલું છે. આસપાસ ઘણા બધા ગામો આવે છે જ્યાં ઇતિહાસ ખૂબ જોડાયેલો છે. મિત્રો કાલે ક્યાં જવાનો છે એ અનિશ્ચિત છે. એટલે આ જે વિડીયો છે, આ જે શ્રેણી છે, આ યાત્રા છે, આ જે ટ્રાવેલ છે, એ સામાન્ય માણસ જે રીતે કરે છે એ રીતે જ છે. કોઈ પ્લાનિંગ વગર એમને એમ અઠે ડઠે તુક્કાથી જે પ્લાનિંગ જે યાત્રા થાય છે ને એ હું કરું છું. એટલે આ યુનિક છે ટ્રાવેલ, કે પછી આ જે વ્લોગ છે, આ વિડીયો છે, આ ટ્રાવેલિંગ છે. બીજા જેવું નથી પ્લાનિંગ કર્યું ચાલો આ જગ્યાએ જવાનું છે, રોકાવાનું છે. નહીં, કાલે હું ક્યાં જઈએ મને પોતાને ખબર નથી. હું કાલે કઈ દિશામાં તરફ જવાનો છું મને ખબર નથી. મને લાગી હાલો માંડવી તરફ જવું તો એ તરફ જઈશ, નકા માતાના મઢ તો એ તરફ જઈશ. એટલે કંઈ નક્કી નથી. એમ જ મજા આવે છે સાહેબ. કારણ કે આ જગ્યાએ હું રોકાવાનો હતો એ મને ખબર નહોતી 6 કલાક પહેલાં. અહીંયા આવ્યો પછી એમ તો યાર અહીંયા જ રોકાઈ જવું. એટલે કંઈ નક્કી હોતું નથી ને એમ જ મજા આવે છે. અને હજી તો ઘણું બધું થવાનું છે આજના દિવસે. એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જય માતાજી. નમસ્કાર મિત્રો, અત્યારે આપણે ગુરુદ્વારાથી બહાર નીકળી ગયા છીએ અને જોઈએ કોઈ મિત્ર મળે, જોઈએ આપણા 2 પ્રમોશનના વિડીયો શૂટ કરે. બાકી આ સુંદર વાતાવરણ છે. વરસાદની કોઈ જગ્યા નથી, એટલે કારા ડિબંગ વાદળા પણ હવે નથી, એટલે કદાચ વરસાદ થાય એવી કોઈ સંભાવના પણ નથી. એટલે આરામથી આપણે અહીંયા ફરી શકીએ છીએ, કોઈ વાંધો નથી. એક પ્રોબ્લેમ હોય છે કે વરસાદ તાડકી પડે તો આપણું થોડુંક વિઘ્ન પડે આમ ટ્રાવેલ કરવામાં. અને જર્મનીમાં તો કંઈ વાંધો ના આવે, પણ ભારેખમ વરસાદ કદાચ એ પ્રકારની તો કોઈ સંભાવના દેખાતી જ નથી કે એક દિવસમાં અચાનક ભારેખમ વરસાદ શરૂ થઈ જાય અને આપણે ટ્રાવેલ જ ન કરી શકીએ, એવું તો લાગતું નથી. પરંતુ વાયરો ખૂબ છે અને આ જે ઝડપી પવનો છે જેના કારણે આપણે વિડીયો પણ બનાવી શકતા નથી. અને તમે જોઈ શકો છો કે ખૂબ ભારે પવનો છે, પણ આનાથી આપણને કોઈ મુશ્કેલી ન પડે. તમે નજારો જોઈ શકો છો લખપતનો. અને અત્યારે આપણે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યા છીએ કચ્છની અંદર. અને વિડીયોમાં જોડાયેલા રહેજો. જોઈએ આપણે આગળ. જય માતાજી મિત્રો, અત્યારે હું તો ગુરુદ્વારામાં અને સવારના વાગી ગયા છે 7. અને હવે મારો વિચાર હતો નારાયણ સરોવર એ બાજુ જવાનો, લિફ્ટ લઈને જોઉં છું કે વાહન મળે છે કે નહીં. એક ભાઈએ કીધું છે કે જો તમને જવું હોય ને તો દયાપર, નખત્રાણા એ બાજુ તમને વાહન મળી જશે. પરંતુ આ સાઈડ જે છે નારાયણ સરોવરની એ બાજુ તમને સાધન મળવું મુશ્કેલ છે. કાલે આપણે એ બાજુથી લખપત આવ્યા છીએ અને અત્યારે લખપતથી આપણે નારાયણ સરોવર ને ત્યાંથી આપણે કોઠા અને જખોન નલિયા એ બાજુ જવાનું છે. હવે જોઈએ આપણને કોઈ વાહન મળે છે કે નહીં. ઇંતજાર કરીશું 1-2 કલાક, નકા પછી દયાપર એ બાજુ આપણે જતા રહીશું. કેમ કે દયા પણ એ બાજુ રૂટ આપણે લઈ લીધો છે. ગુનેરીની ગુફા હોય, જરાન ડુંગર હોય, માતાનો મઢ હોય. પરંતુ આ જે આખું પટ્ટો છે આપણા માટે અનએક્સપ્લોર છે. તો અનએક્સપ્લોર છે એમાં એક્સપ્લોર કરવાની મજા આવે. અને જોઈએ છે થોડીક ઇંતજાર કરીશું, સંઘર્ષ કરીશું, મજા આવશે. એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ખૂબ મજા આવવાની છે આજના દિવસે.